અમદાવાદમાં પબ્લિક ન્યૂઝના તંત્રી પર હુમલો થવાના 48 કલાકથી વધુ સમય વીતવા છતાં આરોપીઓને પકડવામાં હજી સુધી પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે. શનિવારના રોજ સવારે 10:30 થી 11 વાગ્યાની આસપાસ પબ્લિક ન્યૂઝના તંત્રી મનીષભાઈ શાહ પર રિવરફ્રન્ટ રોડ પર આવેલ બાબા લવલવીની દરગાહ સામે એક્ટિવા જેવા ટુ વ્હીલર પર આવેલા બે ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ અસામાજિક તત્વોએ ધોળે દિવસે પત્રકાર પર છરાથી હુમલો કરતા મનીષભાઈ શાહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેને પગલે હાલ તેઓની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે તેઓના પર થયેલ હુમલાને આટલો બધો સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસ અંધારામાં હવાતે મારી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યમાં પત્રકારો પર અવારનવાર થતા જીવલેણ હુમલાઓ ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ રોડ પર સીસીટીવી કેમેરા બંધ હોવાને કારણે હુમલો કરનાર આરોપીઓ પોલીસ પકડથી દૂર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પત્રકાર પર છરાથી આટલો મોટો જીવલેણ હુમલો થયો હોવા છતાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે નજીવી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ત્યારે પોલીસ પણ આવા અસામાજિક તત્વોને છાવરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, જેથી વહેલી તકે આરોપીઓને ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવવા પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરશ્રી તેમજ શહેર પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અને જો હજી પણ પોલીસ આ મામલે ઢીલી નીતિ અપનાવશે તો પોલીસ કમિશનર કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવશે.